નમસ્તે મિત્રો, આજના શુભ અને મંગલકારી દિવસે આજે આપણે વાડીએ પહોંચી ચૂક્યા છીએ મિત્રો। સતત વરસતા 7 દિવસના વરસાદ પછી આજે આપણે વાડીએ પહોંચ્યા છીએ। આજે વરસાદે થોડો પૂર્ણ વિરામ મૂક્યો હોય એવું લાગી રહ્યું છે મિત્રો। તો આપણે વરસાદ પછીનો સમગ્ર માહોલ નિહાળીશું મિત્રો, કે વરસાદ પછી શું કાંઈ નુકસાન થયું છે કે કેમ છે, કેવો વરસાદ છે તે સમગ્ર માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ મિત્રો। સૌપ્રથમ મિત્રો, આજના દિવસે એક ખુશીના સમાચાર એ છે કે આપણી આ ચેનલ પર આજના દિવસે 1K થી પણ વધારે સબસ્ક્રાઈબરો જોડાઈ ચૂક્યા છે મિત્રો। તો તે તમામ સબસ્ક્રાઈબરનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું મિત્રો। તો વધારે વાર ન કરતા ચાલો આપણે નિહાળીએ સમગ્ર વરસાદનો માહોલ। તો મિત્રો, અહીંથી આપણે આગળ ખેતરમાં જઈશું અને ખેતરની સ્થિતિ કેવી છે વરસાદ પછી તે આપણે નિહાળીશું। આપ જોઈ શકો છો આવી રીતની ખેતરની સ્થિતિ છે। સરસ મજાનો કપા ઉગેલો છે અહીંયા, અને ખેતરમાં વરસાદ પછી કાંઈ પાણી કે એવું કાંઈ ભરાયેલું નથી મિત્રો, આપ જોઈ શકો છો। આવી રીતનો માહોલ છે, સારો કોઈ હરિયાળી છે મિત્રો, જેમ કે ધરતી માતાએ લીલી ચાદર ઓઢેલી હોય તેવું લાગી રહ્યું છે, આપ જોઈ શકો છો। ચારેય બાજુ લીલુંછમ છે, કે કપાસ તો કે ઘાસ એવી રીતે ઉગી નીકળેલું છે। આવી રીતનો સમગ્ર ખેતરનો માહોલ છે મિત્રો। તો આપણે ધીરે ધીરે આમ આગળ જઈશું વેણમાં, અને વેણમાં શું સ્થિતિ છે તે સમગ્ર માહિતી આપણે મેળવશું મિત્રો। તો આપણે ધીરે ધીરે આગળ ચાલીએ। અહીંથી આમ આપણે આગળ વેણની અંદર ઉતરશું। તો આપણે ધીરે ધીરે આ વેણમાં ઉતર્યા છીએ મિત્રો, અને વેણનો માહોલ નિહાળીશું। વેણમાં પણ આખી વેણ લીલી છમ છે, ઘાસ સરસ મજાનું ઉગેલું છે, આપ જોઈ શકો છો। વરસાદના કારણે આખી વેણ ચોખ્ખી થઈ ગઈ છે, એકદમ સાવ ચોખ્ખી ક્લીન। સરસ મજાના વેલાઓ, અરણી અને બોરડી ઉગેલી છે। અવનવી વનસ્પતિઓ ઉગી નીકળેલ છે। એવી રીતનો કંઈક વેણનો નજારો છે મિત્રો। તો આ વરસાદના કારણે ખાસ કાંઈ એવું કાંઈ બહુ નુકસાન કે એવું કાંઈ થાય તેવો કાંઈ વરસાદ હતો નહીં। સતત 7 દિવસ વરસાદ વરસ્યો, પરંતુ સાવ ધીમી ગતિએ આવેલો હોવાથી કોઈ પણ જાતનું નુકસાન કે એવું કાંઈ થયેલ નથી, આપ જોઈ શકો છો। એવી રીતનો ખાસ વરસાદનો માહોલ હતો, અને આજના દિવસે વરસાદે સાવ પૂર્ણ વિરામ મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે। તો મિત્રો, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં।